આપણને ખબર પડે છે કે આ રજોગુણ છે, અત્યારે મારી વૃત્તિ એ રજોગુણમાં લાગી છે, આ કરવું છે, પેલું કરવું છે, અહીંયા કરવું છે, આ જવું છે, તેવું જવું છે, આ બધું વસ્તુ મારે કરવી છે અને એ રજોગુણ મારી અંદર મારી વૃત્તિને કેવલ કરતા બાજુ જવા દેતું નથી. તો એ અટકાવે છે કે નથી અટકાવતું? તો એ શું કીધું? પદની અર્થે કદી અટકશે નહીં. એટલે અહીંયા પહેલી જ વાત કરવાની કે તમે તમારા ગુણોને જોતા શીખો. આપણે તો ગુણમય બની જઈએ છીએ. રજોગુણ એટલે રજોગુણ, પછી બસ મારી વૃત્તિ આ કોને આ રજોગુણ આવ્યો છે આવે એની ના નથી, કારણ કે આ કરતાંય પોખેલું છે. જ્યાં સુધી વ્યવહાર છે, ત્યાં સુધી જીવન છે, ત્યાં ત્રણેય ગુણો તો કામ કરવાના જ છે. એ કંઈ નીકળી નથી જવાના અને કોઈ સાધક એને કાઢી શકશે પણ નહીં. તો એને શું કરવાનું કે જેથી તમારું લક્ષ્ય, એટલે બધાની અહીંયા ઉલટ ક્રિયા શરૂ થશે. રજોગુણ કરું છું તો મારી આકાંક્ષાઓ બધી કોના તરફ જવી જોઈએ? મારી ઈચ્છા વૃત્તિ, મારી ઈચ્છાઓ ક્યાં થવી જોઈએ કે હું કંઈ પણ કરું મારી ઈચ્છા ત્યાં મારા પરમ ગુરુમાં મારી લાગેલી હોવી જોઈએ, મારી વૃત્તિ ત્યાં લાગેલી હોવી જોઈએ. કેવી રીતે તમે લગાવશો?